હેલો 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 ચેમ્પિયન્સ. તો બેટા આજે આપણે ક્લાસ 10th ગાલા બેઝિક મેથેમેટિક્સ તેનું જે પહેલું પેપર છે તે આજે આપણે સ્ટાર્ટ કરવાના છે. તેનું આજે આપણે સેક્શન એ કરવાના છે. તો ગાલાનું પહેલું પેપર કરાવવા પછી બીજું પેપર કરાવવા ત્રીજું ચોથું એમ કરતા કરતા ગાલાના બધા પેપર ખતમ થશે. તેની સાથે સાથે તમારા લિબર્ટીના પેપર પણ આવશે. તો ગાલા અને લિબર્ટીના બંનેના પેપર અગર તમે કરી લીધા અને હું જે એક્ઝામ હશે તેના થોડા ટાઈમ પહેલા હું તમને કહું ઇમ્પોર્ટન્ટ આપવા અગર બંને તમે કરી લીધા તો સેક્શન એ ની અંદર તમારા 24 માંથી 24 ફિક્સ પાક્કા થઈ જશે. ચેલેન્જ છે, મારા ગેરંટી છે મારી કે પેપરની અંદર જેટલું કરાવે તેમાંથી જ આવશે. ક્લિયર છે? તો ચાલો આપણે આ સ્ટાર્ટ કરીએ. સેક્શન એ જે આવશે વિભાગ એ તે આપણું 24 માર્ક્સનું આવશે ને તેમાં તમને પેટર્ન પણ કહી મૂકા કે કઈ જગ્યાએ કયા ટાઈપના ક્વેશ્ચન્સ આવવાના છે ને આપણને કેટલું આટલું બેઝિકમાં યાદ રાખી જ લેવાનું. આપણા 24 માર્ક પાકા ને જે લોકો ફેલ થવાના ડરે ને 24 આમાંથી જ આવી જશે. તમારા 24 માંથી 24 આવી જશે એટલે તમને થોડા ઘણા જ લાવવાના બાકી રહેશે. ચાલો જોજો. પહેલો ક્વેશ્ચન, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ છે. તો એકચ્યુઅલી આ જે છે તે ઇન્વર્ટેડ ફાઇલ છે એટલે જે તમને વ્હાઈટ દેખાય છે તે અસલમાં બ્લેક છે અને જે તમને બ્લેક દેખાય છે તે અસલમાં વ્હાઈટ છે. ઓકે, આવું છે, ઇન્વર્ટેડ છે એટલે. ચાલો આગળ આવીએ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ શોધો. ચાલો, તો આ જે તમારી સફેદ છે ને આ છે કાળી. શું છે બેટા? કાળી. કાળીને કાળી લખીએ. ખાડી, અખાડી. ચાલો માની લો આની લંબાઈને આપણે x કહી દઈએ ને આની લંબાઈને આપણે y કહી દઈએ. જો બહુ બધું બતાવવાનું નથી, આ તો તમને સમજાવવા માટે આટલું બધું લખું છું. તમારે ફટાફટ એમસીક્યુમાં બહુ બધું દેખાવા નહીં કરવાનું, ફટાક દઈને આન્સર લખી મૂકવાનું સાઈડમાં સોલ્વ કરીને, રફ કામ કરીને. સફેદ અને કાળી બંનેનો સરવાળો 22 થાય છે, મતલબ x + y = 22. ઓકે, આગળ. હવે આ જે છે તમારી સફેદ છે તેની લંબાઈ x છે ને આ કાળી છે તેની લંબાઈ તમારી y છે. જોજો, આ છે તમારી કાળી ને આ છે તમારી સફેદ. જોજો, કાળી અને સફેદ, જે સફેદ છે ને તે મોટી છે. કેટલી મોટી છે ખબર? 5 જેટલી. સફેદ છે ને તે કાળી કરતા કેટલી મોટી છે ખબર? 5 જેટલી મોટી છે. આને આમાં મૂકી દો, હે ને? આદેશની રીત, આની કિંમત આમાં મૂકી દઈએ. x ની જગ્યાએ આપણે શું મૂકીએ ખબર? y + 5. y ને y બગડે, y 2y. 5 પેલી બાજુ જશે એટલે 22 માંથી 5 જાય એટલે કેટલા થઈ ગયા? 17. 2 છેદમાં 17 નું અડધું કેટલું થઈ ગયું? 8.5. ચાલો, એટલે જે કાળીની લંબાઈ છે ને તે 8.5 છે. તો સફેદની લંબાઈ કેટલી? આને મૂકી દે આમાં. સફેદ છે ને તે કાળી કરતા 5 જેટલો મોટો છે એટલે 13.5 છે. સફેદ કેટલું છે? 13.5. અગર તમને અહીંયા સફેદ પૂછેલું છે તો 13.5, અગર કાળી પૂછેલી છે તો 8.5. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે જો બધાના શોર્ટકટ બી તમને શીખવી દેવા, શોર્ટકટ પણ. ચાલો, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આ એક સમીકરણ આ સમીકરણના અનંત ઉકેલ મળે છે. અનંત ઉકેલ ક્યારે મળે? ક્યારે ખબર? જ્યારે a1/a2 = b1/b2 = c1/c2 ત્રણે સરખું હોય. ચાલો, આનું કેટલું છે? 1. આની પાસે કેટલું છે? 1. આની પાસે કેટલું છે? -4. હવે આપણે ફક્ત બેને સરખાવી લઈએ. આ છે 1 અને b1 કેટલા છે? એ પણ 1 છે. અહીંયા જો આ 2 છે ને આ k છે. અહીંયા 2 છે ને આ k છે. કે અહીંયા 2 અહીંયા k બરાબર જો થઈ ગયું. ધેટ્સ ઇટ. k ની વેલ્યુ આપણને 2 મળી ગઈ.
નેક્સ્ટ જઈએ ત્રીજા પર. એક સમાંતર શ્રેણીમાં ડી બરાબર આપણને -4 આપેલા છે. કેટલા આપેલા છે? -4 આપેલા છે. અને A7 આપણને 4 આપેલા છે. તો એ કેટલું થશે? જોજો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. એ જે 7 ની કિંમત કેટલી થાય છે ખબર? A વત્તા 6D. એક ઓછો ડી આવે, n-1D. A7 ની કિંમત 4 છે એટલે 2/4 છે. A ની કિંમત ગોતવાની છે. ડી કેટલા આપેલા છે આપણને? -4. તો ચોક 24. -24 આ બાજુ જશે, +24 થઈ જશે. 24 ની 4 કેટલા થઈ જશે? 28. કેટલા આવી જશે બેટા? 28. ચાલો, બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. ચાલો, બે બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર શું છે બેટા? જલ્દી બોલો. બે બિંદુ વચ્ચેનું અંતર AB નો વર્ગ બરાબર x2 માઇનસ x1 નો વર્ગ y2 માઇનસ y1 નો વર્ગ. મતલબ x માં તફાવતનો વર્ગ અને y માં તફાવતનો વર્ગ. ચાલો, આ તમારું x1 y1 ને આ તમારું x2 y2. x2 કેટલા છે? -1 અને x1 છે 2. -1 2. y2 કેટલા છે? -5 અને -1. -5 અને માઇનસ ને એક માઇનસ શું થઈ ગયા બેટા? પ્લસ. ચલો, આ થઈ ગયું -3 નો વર્ગ ને આ થઈ ગયું -4 નો વર્ગ. -3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16 એટલે આ થઈ ગયું 25. 25 કોનો વર્ગ છે? 5 નો. જલ્દબાજીમાં છે ને આ નહીં ટીક કરીને આવી જતો હવે એટલે આન્સર આવી ગયો 25 25 25. ના, આ ખોટું થઈ જશે. 5 હે. ચાલો, બહુ મસ્ત. નેક્સ્ટ. ચાલો, પાંચમા ક્વેશ્ચન પર જઈએ. ચાલો, sin સ્ક્વેર થીટા બરાબર 1/2 આપેલા છે. આપણને tan સ્ક્વેર થીટાની કિંમત ગોતવાની છે. જોજો, આને બે રીતે થશે. પહેલી રીત જોજો, sin સ્ક્વેર થીટા બરાબર 1/2 છે. હવે બંને તરફ વર્ગમૂળ અગર લઈ લો, જોજો, તો આ sin થીટા થઈ જશે. અહીંયા તો 1 નું વર્ગમૂળ 1 આવી જશે ને 2 નું વર્ગમૂળ 2. ટેબલમાં જોશો તો તમને ખ્યાલ આવશે 1/2 ક્યારે આવે? 45 પર. ક્યારે આવે? 45 પર. એટલે થીટા બરાબર તમારું થઈ જશે 45 ડિગ્રી. તમારે ગોતવાનું શું છે? તમારે જે ગોતવાનું છે, શોધવાનું છે tan સ્ક્વેર થીટા છે. એટલે એમ લખી શકું છું tan થીટા નો વર્ગ અને થીટાની કિંમત કેટલી છે? 45. tan 45 ની કિંમત છે 1 એટલે આન્સર આવ્યો 1. ચલો, ક્લિયર છે? ચાલો, બીજી એક રીત. મારી પાસે sin સ્ક્વેર થીટા છે. મને ખબર છે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય છે. અગર sin સ્ક્વેર થીટા અડધો છે, કેટલો છે? અડધો છે. તો અડધો આબા જશે ને 1 માંથી આપણે અડધો માઇનસ કરીએ તો અડધો રહી જાય. સમજાયું? જો 1 માંથી અડધો જશે એટલે કેટલું રહી જશે? અડધો રહી જશે. એટલે cos સ્ક્વેર થીટા તારું અડધો આવશે, આન્સર આવશે. તને tan સ્ક્વેર થીટા જોઈએ છે. શું જોઈએ છે? tan સ્ક્વેર થીટા એટલે શું ખબર? sin સ્ક્વેર થીટાના છેદમાં cos સ્ક્વેર થીટા. sin થીટાના છેદમાં cos થીટા એટલે tan થીટા. sin થીટાના છેદમાં cos થીટા એટલે tan થીટા. અગર આપણે બંને તરફ વર્ગ કરી દઈએ તો અહીંયા sin સ્ક્વેર cos સ્ક્વેર થઈ જશે ને અહીંયા tan સ્ક્વેર થઈ જશે. sin સ્ક્વેર ની કિંમત કેટલી છે? 1/2 અને cos સ્ક્વેર ની કિંમત પણ 1/2. બંને કપાઈ જશે, આન્સર આવશે 1. બોલો, ક્લિયર છે? બોલો હાયા ના. ચાલો, બહુ મસ્ત.
નેક્સ્ટ પર જઈએ આપણે. અવલોકનકારનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જોજે યાદ રાખજે બેટા. બહુલક, મધ્યક, મધ્યસ્થ. આ સિક્વન્સ યાદ રાખજે. બહુલક, મધ્યક, મધ્યસ્થ. બહુલક, મધ્યક, મધ્યસ્થ. બહુલક, મધ્યક, મધ્યસ્થ. એક બહુલક લેવાનો, બે મધ્યક લેવાનો, તો 3 મધ્યસ્થ બને છે. અચ્છા, આપણી પાસે મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 આપેલા છે. એટલે આ 21 આપેલા છે અને આ આપણને કેટલા આપેલા છે બેટા? 23 આપેલા છે. તો આપણને બહુલક શોધવાનો છે. ક્લિયર? ચલો શોધી કાઢીએ. જોજો આ કેટલા થઈ ગયા? 3 2 6, 3 તાળી 9. આ પેલી બાજુ જશે. 21 દુ 42 બહુલક. આ માઇનસ કરી લઈએ. અહીંયા 7 રહી ગયા ને અહીંયા 2 રહી ગયા એટલે 27. જે બહુલક છે તે કેટલો આવ્યો બેટા? 27. બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ. 7મા પર જઈએ. આના પર જો 1080. હવે તમે આ કરશો અહીંયા, મને ખબર છે તમે જનરલી આ જ કરશો, પણ એ નથી કરવાનું બેટા. ફટાફટ જોજે ટુકડા પાડવાના, ફટાફટ. 1080. મને ખબર છે કે આ 12 નવામ 108 છે. આ શું છે બેટા ખબર? 108 અને અહીંયા 10 છે. 108 ના ટુકડા કેટલા ખબર? 12 નવામ. ને આ છે 5 દુ 12 ના કેટલા થઈ ગયા? 3 ચોક 12. 9 ના કેટલા ટુકડા ખબર? 3 તાળી 9. એટલે કેટલા ટુકડા થઈ ગયા ખબર? જોજો અહીંયા 3 કેટલી વખત છે ખબર? 1 2 ને 3 વખત 3 છે. 3 ની 3 ઘાત. 2 કેટલી વખત છે? જો બેટા 2 કેટલી વખત છે? જો 1 2 ને 3, 2 બી 3 વખત છે. અને 5 કેટલી વખત છે? 1 વખત છે. આ છે તારું. જોજો અહીંયા 2 ની કેટલી ઘાત? 3 ઘાત. 3 ની બી કેટલી ઘાત? 3 ઘાત. x ની કિંમત પણ 3 છે અને y ની કિંમત પણ 3 છે. અગર x બી 3 અને y બી 3 તો બંનેનો તફાવત કેટલો થઈ ગયો? આન્સર આવશે 0. ચાલો નેક્સ્ટ. આ સમીકરણ આપેલા છે. આ જે સમીકરણ છે તેમાં a અને b, આની લો કોઈ a અને b છે, તે તેના શૂન્યો છે. શું છે બેટા? શૂન્યો. અને શૂન્યનો ગુણાકાર પૂછેલો છે મને. શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે બેટા? શૂન્ય છે ને આને a b નહીં માનો, આપણે મગજમાં છે આને આલ્ફા બીટા લઈ લઈએ કે ભાઈ તું છે આલ્ફા ને તું છે બીટા, ને આલ્ફા અને બીટાનો ગુણાકાર પૂછેલો છે. આલ્ફા ઇન્ટુ બીટાનો જવાબ શું આવે? c/a. શું આવે છે બેટા? c/a. है ना? c/a. તો જોજો c/a કરી લઈએ. અહીંયા તમારું a છે, આ તારું b છે ને આ તારું c છે. a ની કિંમત 1, b ની કિંમત -2 અને c ની કિંમત 5. c ની કિંમત મૂકી દે 5 અને a ની કિંમત કેટલી છે? 1. એટલે તારો આન્સર આવ્યો 5. કેટલો આવ્યો? 5. ચાલ બીજી એક પણ રીતે કરી શકીએ છીએ બેટા. કોઈ પણ અગર દ્વિઘાત સમીકરણ લખે તો આવી રીતના લખાય. આ દ્વિઘાત સમીકરણને લખવાની રીત છે. આવી રીતના દ્વિઘાત સમીકરણ લખાય. પણ આપણે આની સાથે સરખાવીએ અગર, તો માની લો તો ગુણાકાર પૂછેલો છે. અગર સરવાળો પૂછેલો હોય તો શું આવશે ખબર? આ કોની બરાબર છે? 2 ની બરાબર. એટલે અગર સરવાળો પૂછેલો હતો ને તો આન્સર આવશે 2. ગુણાકાર પૂછેલો છે આન્સર આવશે બેટા 5. ગુણાકારનો આન્સર કેટલો આવશે બેટા? 5.
ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા. પાસાને ઉછાળો, પાસો એટલે પેલો ખબર ને આપણે પેલો લૂડો રમીએ ને સાપસીડી રમીએ તેની અંદર જે આવે, તો પાસાની અંદર 6 બાજુ હોય છે ને કેટલા આવશે? 6. 1 2 3 4 5 6 કઈમાંથી કઈ બી આવી શકે, એટલે શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે બેટા? 6. sin 30 ની કિંમત છે બેટા 1/2. નેક્સ્ટ. વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળની ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. અગર મેં એક વર્તુળ લઉં તો વર્તુળની અંદર 3 બિંદુ શક્ય છે. એક અંદરના ભાગમાં, એક અહીંયા અને એક બહારના ભાગમાં. અગર કોઈ બિંદુ અંદરના ભાગમાં છે તો તેનામાંથી આપણે સ્પર્શક તો બનાવી જ નહીં શકીએ, છેદતી રેખા જ બને. આ તો શું છે બેટા? છેદતી રેખા. સ્પર્શક બની જ નહીં શકે. એટલે અંદરના બિંદુમાંથી અગર કેટલા સ્પર્શક બને છે? આન્સર આવે છે 0. આન્સર શું આવે? કે અંદરના ભાગમાંથી કોઈ સ્પર્શક બનાવી શકાય નહીં. ચાલો બીજો એક સવાલ બનાવી દઈએ. અગર વર્તુળ પરના બિંદુમાંથી કેટલી સ્પર્શક બને છે? તો વર્તુળ પરના બિંદુમાંથી એક સ્પર્શક બને છે. કેટલા સ્પર્શક બને છે? એક સ્પર્શક બને છે. કોઈ એક બિંદુમાંથી આપણે એક જ સ્પર્શક દોરી શકીએ અગર તે વર્તુળ પર છે તો. અગર વર્તુળના બહારના બિંદુની વાત કરીએ, આ બહારનો બિંદુ છે, તો આ શું કરશે? એક આ બાજુ સ્પર્શીને જશે અહીંયાથી, ને એક આ બાજુ સ્પર્શીને જશે અહીંયાથી. બહારના બિંદુમાંથી 2, વર્તુળ પરના બિંદુમાંથી 1 અને વર્તુળની અંદરમાંથી 0. ચાલો નેક્સ્ટ. આપેલ અવલોકનો, આ અવલોકન આપણને આપેલ છે તેનો બહુલક. બહુલક એટલે સૌથી વધારે વખત રિપીટ થતું, પુનરાવર્તિત થતી સંખ્યા. કઈ નંબર છે જે સૌથી વધારે પુનરાવર્તિત થાય છે? તો મને 3 દેખાય છે. 1 દેખાય છે, 2 વખત ને 3 વખત. 3 નંબર સૌથી વધારે વખત રિપીટ થાય છે, બીજો કોઈ નંબર સૌથી વધારે વખત રિપીટ થતો નથી. એટલે આનો બહુલક આવશે 3. આનો બહુલક કેટલો આવશે? 3. ચલો ખરા ખોટા જોઈ લઈએ આપણે. 13 નંબરનો કે √2 એ અસમય સંખ્યા છે, તો આનો આન્સર છે હા, ખરું. √2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આ બધાનો ગુસા 1 થાય છે, તો ખોટું. આ બધાનો ગુસા 1 થવાનો નથી. કેમ બેટા? 12 ના અગર ટુકડા કરો તો 3 ચોક 12, 15 ના ટુકડા કરું તો 3 પચામ 15, 21 ના ટુકડા કરું તો 3 સતામ 21. આ બધામાં 3 કોમન છે, એટલે અગર એનું ગુસ્સાની વાત કરીએ આપણે તો ગુસ્સા થાય છે 3. આ ગધેડા લોકોએ તો 1 આપેલું છે, જે છે ખોટું. ચાલો અહીંયા જોજે, આ જે છે તે સુરેખ બહુપદી છે. તો તમને બહુપદી વિશેનો ખ્યાલ આપી દઈએ. અગર જેની ઘાત 1 છે તેને સુરેખ બહુપદી કહેવાય. કઈ કહેવાય બેટા? સુરેખ બહુપદી. પણ જેની પાછળ 2 ઘાત છે તેને દ્વિઘાત બહુપદી, અને જેની પાસે 3 છે તેને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. તો 1 ઘાત છે? હા છે સર. એટલે સુરેખ બહુપદી છે? હા છે. તો આન્સર આવશે ખલું. હવે એ નહીં થઈ જતા કે અહીંયા √3 લખેલું છે, √3 લખેલું હોય, x લખેલું હોય, કંઈ પણ લખેલું હોય બેટા, આગળ કોઈ પણ નંબર લખેલો હોય તેનાથી ફરક પડે નહીં. એની ઘાત જોવાની. ઘાત કેટલી છે? 1 તો સુરેખ, ઘાત 2 તો દ્વિઘાત, ઘાત 3 તો ત્રિઘાત. ચાલો હવે જોજો. કોઈ ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીં થવાની સંભાવનાનો સરવાળો 1 થાય છે. જી હા, કોઈ વસ્તુ થવાની અને કોઈ વસ્તુ નહીં થવાની બંનેની ઘટનાનો સરવાળો. અગર માની લો ઈ ઘટના થાય છે અને ઈ ઘટના
ની થાય તે બંનેની સંભાવનાનો સરવાળો કેટલો છે બેટા? 1 છે. જેવી રીતના ટકા 100 નીકળે તેવી રીતના સંભાવનાનો સરવાળો 1 થાય છે. ચાલો આગળ. હા, 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે કે નથી? નથી. કેવી રીતના? જોજો, અહીંયા તફાવત કેટલો છે? 0. અહીંયા તફાવત 0, અહીંયા તફાવત 1 થઈ ગયો. અહીંયા તફાવત 1 થઈ ગયો તો આ સમાંતર શ્રેણી નથી. હવે મારે થોડો ટાઈમ માટે રોકવા પડશે, નોઈઝ આવે છે. ચાલો હવે અહીંયા આવી જાય પાછા આપણે. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? જોજો, તમે મને આન્સર આપજો. આ વર્તુળ છે, અગર આ બિંદુમાંથી કેટલા સ્પર્શક છે? 1. આ બિંદુ પરથી 1, આ બિંદુ પરથી 1, આ બિંદુ પરથી 1, આ બિંદુ પરથી 1, એટલે બધા બિંદુમાંથી એક સ્પર્શક પસાર થાય. તો વર્તુળ પર કેટલા બિંદુ હોય છે? અનંત. તો વર્તુળને અનંત બિંદુ હોય છે ને બધા બિંદુમાંથી એક એક સ્પર્શક, એટલે કેટલા સ્પર્શક થઈ ગયા? અનંત સ્પર્શક. કેટલા સ્પર્શક? અનંત સ્પર્શક. ચાલો નેક્સ્ટ જોજો, પી એ થવાની સંભાવના આટલી છે, તો પી એ ના થવાની સંભાવના કેટલી થશે? થવાની અને ના થવાની બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય છે. ચાલો જોજો, આ થવાની સંભાવના 0.65 છે. અને ચાલો જોજો, 0.65 ને આપણે પેલી બાજુ મોકલી દઈએ એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કેટલા થઈ જશે? 0.35. ની થવાની સંભાવના કેટલી થઈ ગઈ? 0.35. ચાલો નેક્સ્ટ, નીચેની આવૃત્તિમાંથી બહુલક વર્ગ. બહુલક વર્ગ એટલે જેમાં આવૃત્તિ વધારે છે. આ બધામાં કઈ જગ્યાએ આવૃત્તિ વધારે છે? આ છે. તો આની સામેના જે વર્ગ છે તેને કયો વર્ગ કહેવામાં આવે છે? બહુલક વર્ગ. કયો વર્ગ? બહુલક વર્ગ. બહુલક વર્ગ. બહુલક વર્ગ. સૌથી વધારે આવૃત્તિની જે સામે છે તેને કહેવામાં આવે છે બહુલક વર્ગ. ચાલો ક્વેશ્ચન 20 હંમેશા આંકડા શાસ્ત્રનો હશે અને એના પછીના 4 ક્વેશ્ચન હંમેશા જોડકાવાળા હશે. બેઝિક મેથેમેટિક્સમાં હંમેશા આ જોડકાવાળા જ રહેવાના છે. અને જે પહેલું જોડકું આવશે તે પૃષ્ઠફળ અને ઘનફળમાંથી આવશે અને જે બીજું જોડકું આવશે તે વર્તુળ સંબંધી ક્ષેત્રફળમાંથી જ આવશે ને તેમાં બી ફક્ત સૂત્ર જ આવવાના છે. ચાલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આ જે નળાકાર છે તેની જે વક્ર સપાટી છે તેનું છે 2πrh. એટલે આનો આન્સર છે તે સી છે. 21 નો આન્સર છે સી. ચાલો, શંકુનું જે ઘનફળ છે, આ જે શંકુ છે, આ જે શંકુ તેનું જે ઘનફળ છે એટલે એની અંદર કેટલી વસ્તુ સંગ્રહી શકાય છે? તો નળાકાર કરતા 1/3. નળાકારની અંદર આવે છે πr²h ને શંકુની અંદર આવે છે 1/3πr²h. આ આવે, આની અંદર આવે છે આન્સર એ. ક્લિયર? ચાલો 23મા નંબર પર જઈએ આપણે. r ત્રિજ્યાના વર્તુળનો પરિઘ. અગર વર્તુળ બનાવવું છે તો તેનો જે પરિઘ આવે છે તે 2πr આવે છે. શું આવે છે બેટા? 2πr. એટલે આનો આન્સર છે બી. 24 થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો તે તો સૂત્ર જ છે. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે πr²θ/360. અગર આ સૂત્ર યાદ રાખી શકો છો તો વેલ એન્ડ ગુડ. અને અગર કોઈને કન્ફ્યુઝન થાય છે તો કેવી રીતના યાદ રાખવાનું? જોજો, અગર હું અહીંયાથી ચાલવાનું ચાલુ કરું ને ગોળ 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 ફરી જાઉં એટલે મેં કેટલા ખૂણે ચાલ્યો બેટા? 360 ડિગ્રી ચાલ્યો.
કેટલા ડિગ્રી? 360. અગર 360 ડિગ્રી ચાલુ છું તો મને કેટલું ક્ષેત્રફળ મળે છે? પાઈ આર સ્ક્વેર. અગર તેની જગ્યાએ મેં નહીં ચાલુ, 360 નહીં ચાલુ, મેં ફક્ત થોડુંક જ ચાલુ. કેટલું ચાલુ ખબર? થીટા જેટલું ચાલુ. કેટલું ચાલુ? થીટા જેટલું ચાલુ. તો થીટા જેટલું ચાલુ તો થીટા એ કેટલું? થીટા ગુણ્યા પાઈ આર સ્ક્વેરના છેદમાં 360. આ છે તમારું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આની સાથે તમારું ગાલાના પેપર 1 નો એટલે જે 2024 ની અંદર બોર્ડમાં આપેલું જે પેપર હતું તેનું સેક્શન 1 ખતમ થાય છે. હવે તમને મળીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં, જેમાં આપણે પ્રશ્ન 2 ના સેક્શન 1 કવર કરવાના છે. હેવ અ ગુડ ડે.